મહેસાણા જિલ્લાના ગેસ્ટ હાઉસમાં રૂપલલનાઓના જમાવડા, તંત્રની અમી દ્રષ્ટિ। જિલ્લામાં સ્પાની આડમાં દેહ વેપારનો ધીકતો ધંધો, પોલીસ તંત્રને આંખે મોતિયા આવી ગયા કેસો। મહેસાણા શહેર અને જિલ્લામાં કેટલાક સમયથી દેહ વેપારની બદીએ માજા મૂકી છે। શહેરના સ્પા પાર્લરોમાં સરેઆમ દેહ વેપાર થઈ રહ્યો છે અને અમદાવાદથી લઈ મુંબઈથી યુવતીઓ લાવવામાં આવી રહી છે અને તેમાં દલાલો ધીકતી કમાણી કરી રહ્યા છે। મહેસાણા શહેર ઉપરાંત વિજાપુર અને ઊંઝા હોટસ્પોટ બન્યું છે અને અહીંયા ગેસ્ટ હાઉસોમાં બદીએ માજા મૂકી છે। સુંદર યુવતીઓને સ્પામાં કામ કરવાના બહાને લાવવામાં આવે છે અને પછી સ્પાની આડમાં દેહ વેપારનો ધીકતો ધંધો શરૂ કરવામાં આવે છે અને તેમાં દલાલો ધીકતી કમાણી કરી રહ્યા છે। સુનિયોજિત આખું નેટવર્ક ચાલી રહ્યું છે અને તેની ગંધ પોલીસ તંત્રને પણ આવતી નથી તે આશ્ચર્ય ઉપજાવે છે। જોકે અંદરની વાત કંઈક અલગ જ છે। પોલીસ તંત્રથી લઈ એસઓજી અને એલસીબીના નાક નીચે આ ધંધા ચાલી રહ્યા છે, પણ હપ્તાની આડમાં આંખ મીચામણા કરવામાં આવી રહ્યા છે અને જેના કારણે યુવાધન આ બધીમાં હોમાઈ રહ્યું છે। પોલીસ તંત્ર સામાન્ય માણસ ઉપર દંડો પછાડીને રોફ જમાવે છે, પણ દેહ વેપારના ગોરખ ધંધા બંધ કરાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે। મહેસાણા શહેરમાં આવેલા 20થી વધારે ગેસ્ટ હાઉસોમાં દેહ વેપારે માજા મૂકી છે। વિસનગરમાં 10, વિજાપુરમાં 7, ઊંઝા સ્પા ગેસ્ટ હાઉસ 20, કડીમાં સ્પા અને ગેસ્ટ હાઉસ 20 છે। તેમ છતાં સ્થાનિક પોલીસ કે એસઓજી કોઈ કાર્યવાહી કરતું નથી। તમે મહેસાણા શહેરમાં પ્રવેશો એટલે તમને સ્પા પાર્લરના સુંદર બોર્ડ અચૂક જોવા મળશે અને અહીંયા સ્પામાં મસાજ કરાવવા માટે મોટી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। માલેતુજાર નબીરાઓથી લઈ અનેક વૈભવી ઠાઠમાઠ ભોગવતા લોકો સ્પામાં આવે છે અને પછી સ્પામાં ગયા પછી સંચાલકો પાછલા બાને સુંદર યુવતીઓને રજૂ કરે છે। સુંદર યુવતીઓને જોઈ નબીરાઓ લલચાય છે અને શારીરિક ભૂખ સંતોષવાનું રોકી શકતા નથી અને પછી સ્પામાં જ શરૂ થાય છે દેહ વેપારના ગોરખ ધંધા। એકવાર સ્પામાં આવેલો ગ્રાહક પછી ભૂલતો નથી અને પછી સ્પાની આડમાં આવીને શારીરિક ભૂખ સંતોષે છે અને સિલસિલો નિત્ય ક્રમ બની જાય છે। સ્પાનું બોર્ડ હોવાથી અહીંયા પોલીસ પણ કોઈ તપાસ કરતી નથી અને પછી સંચાલકો તગડી કમાણી કરીને ખિસ્સા ભરવાનું ચૂકતા નથી। અહીંયા ગ્રાહકો પાસેથી યુવતી મુજબ ભાવ લેવાય છે અને 2000થી લઈ 3000 સુધીનો ભાવ લેવાય છે અને તેમાંથી યુવતીના ભાગે તો માત્ર 1000 જેટલા આવે છે અને બાકીના પૈસા દલાલો અને સંચાલકોના ખિસ્સામાં જાય છે। મહેસાણા શહેરમાં 8 જેટલા સ્પા આવેલા છે અને તેમાં આવા ગોરખ ધંધા કાયમી થઈ ચૂક્યા છે। આ સિવાય મહેસાણા શહેરમાં 20થી વધારે ગેસ્ટ હાઉસો આવેલા છે અને તેમાંય દેહ વેપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે અને સુંદર યુવતીઓને લાવવામાં આવી રહી છે। મહેસાણા, કડી, વિસનગર, ઊંઝા અને વિજાપુરના ગેસ્ટ હાઉસોમાં દેહ વેપારની બદીએ માજા મૂકી છે અને રોજબરોજ નવી નવી યુવતીઓ લાવવામાં આવી રહી છે। અમદાવાદ તેમજ મુંબઈથી યુવતીઓ લાવવામાં આવે છે। કેટલાક ગેસ્ટ હાઉસોમાં સ્થાનિક યુવતીઓ અને સ્થાનિક મહિલાઓ પણ આવે છે અને સંચાલકો અને દલાલો તગડી કમાણી કરી રહ્યા છે। મહેસાણા જિલ્લામાં દેહ વેપારનું નેટવર્ક મજબૂત બની ચૂક્યું છે અને ગેસ્ટ હાઉસના સંચાલકો પોતાને ત્યાં આવતા નિયમિત ગ્રાહકોને વોટ્સએપમાં યુવતીઓના ફોટા મોકલી રહ્યા છે અને ભાવતાલ નક્કી કરી રહ્યા છે। આ સમગ્ર નેટવર્ક સુનિયોજિત રીતે ચાલી રહ્યું છે અને યુવાધન આ બધીમાં બરબાદ થઈ રહ્યું છે। જોકે જેના માથે આ બધી અટકાવવાની જવાબદારી છે તે પોલીસ તંત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યું છે અને સંચાલકો અને દલાલો તગડી કમાણી કરી રહ્યા છે। એસઓજીથી લઈ એલસીબી અને સ્થાનિક પોલીસ આ સમગ્ર નેટવર્કથી અજાણ નથી, પણ પોલીસ તંત્ર સાવ અજાણ બનીને ઢોંગ કરી રહ્યું છે, જે શહેરીજનો માટે આઘાતજનક છે। મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગરમાં રાજવી ગેસ્ટ હાઉસ, A1 ગેસ્ટ હાઉસ, ભવાની ગેસ્ટ હાઉસ, સંગાત ગેસ્ટ હાઉસ, ગોલ્ડન જેવા અનેક ગેસ્ટ હાઉસ છે। જિલ્લા તમામ સ્પા અને ગેસ્ટ હાઉસના નામ વિડીયો સાથે તમને બતાવીશું કે કયા ગેસ્ટ હાઉસ અને કયા સ્પામાં કેવા ધંધા ચાલે છે।